જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. આ ક્યાં માણસના છેલ્લા સમયે કોણ ભેગું આવી શકે? અને જ્યારે આ એને થયું કે બધા જ ભાગ્યા છે, હવે કોનો સહારો ગોતું? ડૂબવા લાગ્યો હાથી અને છેલ્લે હરી યાદ આવ્યા, લીધું કમળ. કારણ કે વિચાર કરે કે છેલ્લો મોકો છે. જો આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય ને, બહુ નજીકના વ્યક્તિને બધાને આમંત્રણ આપી નજીકનાને ભૂલી જઈએ, છેલ્લી ઘડીએ કહેવા જઈએ ને તો શું કે હવે છેલ્લે યાદ આવ્યા, આખા ગામને કંકોત્રી આપી દીધી ને હવે નહીં આવી જાઓ. આ માણસ અને ભગવાનને છેલ્લી ઘડીએ પણ મોકો આપો. જો ભગવાન અંતિમ શ્વાસ સુધી માણસને તક આપે છે, છેલ્લી શ્વાસ સુધી. ચલ બાળપણમાં ભજી લે, ન કર્યું. ચલ જવાનીમાં ભજી લે, ન કર્યું. ચલ ઘડપણમાં ન કર્યું. છેલ્લી શ્વાસે મારું નામ જપી લે, પહેલો આવીને હું ઉભો રહીશ. આ ભગવાન છે. છેલ્લે યાદ કરશો ને તોય જે પહેલો આવીને ઉભો રહે ઈશ્વર. છેલ્લી શ્વાસે. અને થયું કે છેલ્લો મોકો, શું ભેટ આપું? કારણ સૃષ્ટિ તો બ્રહ્માજીની બનાવેલી છે. ભગવાને જે બનાવ્યું હોય એ ભેટ આપવું જોઈએ. જો સૃષ્ટિમાં બધું બ્રહ્માજીનું સર્જન છે, પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કારણ કે ભગવાનની નાભીમાંથી કમળ ઉગ્યું અને કમળમાં બ્રહ્માજી થયા. એટલે કે કમળ બ્રહ્માજીનું સર્જન નથી, એ બ્રહ્મનું સર્જન છે, ઈશ્વરનું સર્જન છે. એટલે કમળ તોડ્યું કે પ્રભુ ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમ. આ તારું છે, તારું બનાવેલું છે, અને હું મારો આત્મા પણ તારો છે, તને સમર્પિત થાઉં છું. હે હરી અને હે ગોવિંદ. ગરુડ પર સવાર થઈ પરમાત્મા. હ બોલ્યા ત્યાં તો ગરુડ પર સવાર થયા, રી બોલ્યા ત્યાં તો શિરચ્છેદ કરી નાખ્યા. બોલાવ્યા હાથીએ, કૃપા કરી મગર પર. કારણ કે મગરને એમ થયું કે હરિ નામ બોલ્યો ને હાથી, તો કે આ તો હરિનો દાસ લાગે છે અને આના પગ પકડીશ તો હું તરી જઈશ. એટલે જોરથી પગ પકડી લીધો. અને પ્રભુ આવીને વિચાર કરે, મને બોલાવનારો મારો દાસ, પણ એના ચરણ પકડનારો દાસાનો દાસ, એના પર તો પહેલી કૃપા કરવી જોઈએ. એટલે બોલાવ્યા હાથીએ અને ઉદ્ધાર પહેલો કર્યો મગરનો. સુંદર સ્તુતિ ગજેન્દ્રજી કરી છે, અદ્ભુત સ્તુતિ છે. વંદન કર્યા હરિ અવતાર. દેવતાઓને દાનવોને સમજાવ્યા, અરે દાનવો, આ ઉપરનો જે ઝોળ છે ને એ પહેલા દેવતાઓને હું પીવડાવી દઉં, રગડો છે ને તમને પીવડાવીશ. અને એવા મોહિત થઈ ગયા કે માની ગયા. અને દેવોને જ્યાં અમૃત પીવડાવતા હતા, સૂર્યચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો, અમૃત પી ગયો, સુદર્શન છોડ્યું, શિરચ્છેદ કર્યા, રાહુ અને કેતુ થયા. ભયંકર યુદ્ધ થયું. દાનવો જ્યારે મર્યા, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી, બધાને જીવિત કર્યા, સ્વર્ગ પર ચઢાઈ કરી. દેવતાઓ સ્વર્ગ છોડીને પર્વતની ગુફાઓમાં સંતાયા. અને દિતિ અને અદિતિ, દૈત્યોની માં અને દેવોની માં, કશ્યપ મુનિને વિનંતી કરી છે કે મારા પુત્રો દુઃખી છે. દેવતાઓની માં અદિતિએ વિનંતી કરી અને પયોવ્રતની વિધિ બતાવી. ભાદર માસની દ્વાદશીના વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મુંજી મેખલા આપ્યા, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમળ, અનેક પ્રકારના ઉપહારો મળ્યા. અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, જેને આજનું ભરૂચ આપણે કહીએ. બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે, અને જ્યાં ભગવાન વામનને આવતા જોયા, બધાને એમ થયું જાણે સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને મારા યજ્ઞમાં આવી રહ્યા છે. આવતા જોઈને બધા ઊભા થઈ ગયા, પોતાને ખબર ન પડી. અને જ્યાં આવ્યા, સ્વાગતમ ને નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામાં. સ્વાગત છે આપનું, આપનું શું પ્રિય કરું? હું તો સંતોષી બ્રાહ્મણ છું, હું માંગુ એ આપ. શું જોઈએ આપને? સંકલ્પ કરું, 3 ડગલા ભૂમિ જોઈએ, એ પણ મારા પગથી માપીને. અને કહ્યું કે લાવો શંકર, આપ છો નાના ને વાતે નાની, એકવાર મારી પાસે જે માંગે ને એ પોતે દાતા બની જાય ને. ક્યાંય આપકો તો એક ગામ લખી આપું, આપકો તો આપના વિવાહ કરીએ, આપકો તો આપને લાખો ગાય આપું, આપકો તો રત્નો આપું. મેં કહ્યું એ આપ, નહીં તો આ ચાલ્યું. સંકલ્પ કરવા જાય, શુક્રાચાર્ય રોક્યો. અરે રોકાઈ જા, ન આપીશ. ઘણા શુક્રાચાર્યો આજે ફરતા હોય, કોઈને ક્યાંક સંકલ્પ થાય કે આમાં સત્કર્મમાં ખર્ચીએ, અરે હમણાં ક્યાં આપીશ, હજી તો વાર છે, હજી તો થશે કે નહીં, હજી તો કેમ થશે. ઘણા સત્કર્મોમાં રોકનારાય મળે. પણ કહ્યું આના જેવું સૌભાગ્ય બીજું ક્યાં મળશે? જો ભગવાન છે અને એ માંગવા આવ્યા છે, તો મારા જેવો ભાગ્યશાળી કોઈ નથી. સંકલ્પ કર્યો અને વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યા બલિરાજાને. કહ્યું બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકો? બલિરાજાએ કહ્યું સર્વ તો સમર્પિત કરી દીધું, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ કરું. મસ્તક નમાવ્યું ને કહ્યું ત્રીજું ડગલું મારા માથે પધરાવો.
3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કર્યું, સુતલ લોકનું રાજ્ય આપ્યું, ભગવાન પોતે દ્વારપાલ બન્યા છે. અને રક્ષાબંધનનો પ્રસંગ, લક્ષ્મીજી આવ્યા, બાંધી રાખડી બલિરાજાને અને કહ્યું આજથી તું મારો ભાઈ. થયું કે અચાનક બહેન ક્યાંથી પ્રગટ થયા? કારણ કે આટલા સમયથી વૈકુંઠમાં ભગવાન આવ્યા નહીં. તો નારદજીને પૂછ્યું કે આ ગયા ક્યાં? નારદજી કહે, અરે તમને ખબર નથી, તમારા પતિને તો બહુ સારી જોબ મળી ગઈ છે. તો કે ક્યાં? કે બસ આ બલિરાજાને ત્યાં અસ્કારીની ચોકીદારની. અને લક્ષ્મીજી ગયા, એ ને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ રક્ષા બાંધી. કહ્યું કે આના બદલામાં આપું શું? કે તમારો અસ્કારી, બીજો કાંઈ નથી જોઈતું, એને મુક્ત કરો. અને ભગવાનને છોડાવ્યા. અને આ રીતની દિવ્ય કથાઓ. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા છે, હાથમાં માછલું આવ્યું, કુંડામાં નાખ્યું તો કુંડા જેટલું થઈ ગયું, મોટા પાત્રમાં મોટા જેટલું, સરોવરમાં સરોવર જેટલું, દરિયામાં દરિયા જેટલું. પૂછ્યું છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. કહ્યું પ્રલય કાલ આવે છે, તારે વેદોની રક્ષા કરવાની છે. આ ગુરુનું રૂપ છે. અને હોડી આવશે તારી પાસે, એમાં વેદની રક્ષા કરજે. અને જ્યાં સુધી પ્રલયકાલ ચાલતો હતો ત્યાં સુધી વેદની રક્ષા કરી છે. દરેકના સૂક્ષ્મ રૂપોને ત્યાં ધારણ કર્યા છે. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? પરીક્ષિત મહારાજ પૂર્વજોના પર પરમાત્માની જે કૃપા હતી એને યાદ કરી રહ્યા છે. સારા પ્રસંગે પોતાના પૂર્વજોને યાદ કરવા, એમના સત્કર્મો, એમની ભક્તિ, એમના સમાજને કરેલા યોગદાન, આ બધાને યાદ કરવું. બાળકોને એમની વાત કરવી જેથી પ્રેરણા મળે. કદાચ આપણા વડીલો પાસે આપણા જેટલા સુખ સાધનો નહોતા, પણ એમના ચહેરા પર જે સંતોષ હતો ને, કદાચ આપણી પાસે બધું હોવા છતાં એમના જેવી શાંતિ ચહેરા પર નથી. વડીલો આપણી પ્રેરણા છે, એનું સ્મરણ કરો. અહીંયા યાદ કરે છે કે મારા પૂર્વજો પર પરમાત્માની કેવી ન તરી શકાય એવું દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કરત્વા તરન વત્સ પદમ. વાછરડાના પગથી ખાડો પડે ને માણસ ઓળંગી જાય એ રીતે સહજમાં ઓળંગી ગયા. અહીંયા સુખદેવજી પૂછે છે પરીક્ષિતને કે તને કંઈક ભૂખ તરસ લાગી હોય તો ભોજન કરી આવ. નૈષાદિ દુસાક્ષમાન ત્યક્તોદમપી બાધતે પિબંતમ તન મુખાંબુજ અચ્યુતમ હરિકથામૃતમ. આપના મુખથી જે અમૃત પીવું છું ને, પછી પેટની ભૂખ તરસ કંઈ લાગતી નથી. આત્મા તૃપ્ત હોય ને તો દેહ ધર્મ બાધા નથી કરતા. જેને આત્મસંતોષ નથી એના જીવનમાં અસંતોષ રહે છે. જે પોતાનાથી તૃપ્ત હોય, કારણ કે જેને પોતાનાથી અસંતોષ હોય ને એને દુનિયા પણ સંતોષ ના આપી શકે. એટલે ભક્તો સ્વયંથી તૃપ્ત હોય છે. યત લગ્ધ્વા પુમાન અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે કે આ ભક્તિ કેવી છે? યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ જીવનમાં આવે ને પછી દુર્ગુણો પણ છોડવા ન પડે, એની મહેનત ન કરવી પડે, આ બધું ખરી જાય. જ્યારે ભક્તિ ઉદય થાય ને હૃદયમાં, ત્યારે દુર્ગુણો ખરી પડતા હોય છે, એને કાઢવાની પણ મહેનત નથી કરવી પડતી. કહ્યું આ કંઈક તું અમૃત પાન કરું છું તો ક્ષુધા તુષા નથી લાગતી. એટલામાં સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન વિષ્ણુરાતમ. તો કે કથા તો સુખદેવજીને પરીક્ષિતની વચ્ચે ચાલે છે, આમાં સુત ઉવાચ વચ્ચે ક્યાંથી આવ્યું? તો કે જ્યારે ભગવદ વિષય પ્રશ્ન કર્યા ને તો સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ. મહાપ્રભુજી સમજાવે છે. અને સમાધિ લાગી ગઈ તો પ્રભુને ચિંતા થઈ કે સુખદેવજી તો સમાધિમાં જતા રહ્યા, હવે મારી કથા કહેશે કોણ? ત્યારે સ ભગવાન અથ વિષ્ણુરાતમ. એટલે કે એ સમયે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવ્યા અને હવે આગળની કથા સુખદેવજી નહીં, ભગવાન પોતે કહેવાના છે. એટલે દશમ સ્કંદની આ કથા, દિવ્ય કથાના વક્તા ઠાકોરજી પોતે છે. સ ભગવાન અથ વિષ્ણુરાતમ. પ્રશ્નો કર્યા છે કે બલરામજી તો રેડીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા? પ્રભુ નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? પ્રભુ વ્રજમાં રહી મધુપુરીમાં કઈ કઈ લીલાઓ કરી, તથા મધુપુરીમાં કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? ગુરુદેવ થોડું તો પૂછ્યું ને ઘણું રહી ગયું હશે, ન પૂછ્યું હોય એ પણ કથા આપ કહેજો. પ્રસન્ન થયા. કથા કહેતા કહ્યું કે પૃથ્વી પર જ્યારે ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરી ક્ષીરસાગર પર આવી. બ્રહ્માજી આગળ વિનંતી કરી છે અને બ્રહ્માજી ગાયને લઈ, પૃથ્વીને લઈ ક્ષીરસાગર પર આવી.
પ્રભુને પુકાર કરવા લાગ્યા. તત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. પ્રભુ, ભાર વધ્યો છે, પાપીઓનું સામ્રાજ્ય વધ્યું છે. પ્રભુ પધારીએ. પ્રભુ પ્રગટ થયા. આજ્ઞા કરી બ્રહ્માજી, દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય. હું થોડા જ સમયમાં આવીશ. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ કણ બન્યું, અને જુદા જુદા રૂપ ધારણ કરી દેવતાઓ વ્રજમાં નિવાસ કર્યો. જો આપણે ત્યાં કહીએ દેવશયની એકાદશી આપણે ત્યાં આવે છે, તો ઘણી વાર કે દેવતાઓ સૂઈ ગયા. અરે દેવતાઓ સૂઈ જાય તો આ બ્રહ્માંડનું શું થાય? દરેકના પોતપોતાના કાર્યો છે. ખરેખર સૂઈ નથી જતા. એ 4 મહિના દેવતાઓના રજાના દિવસો હોય છે, કે એ 4 મહિના ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય ન થાય, કારણ કે એ સકળ દેવતાઓ પોતાની જવાબદારીઓ છોડી અને વ્રજવાસ કરતા હોય છે. અને એટલે જ આપણે ત્યાં ચાતુર્માસમાં વ્રજયાત્રા થાય, કારણ કે એ સમયે સકલ દેવતાઓનો વાસ વ્રજમાં હોય છે, સકલ તીર્થોનો વાસ વ્રજમાં હોય છે. અને એ સમયે વ્રજયાત્રા કરો તો ભારતના સકલ તીર્થોની યાત્રા કર્યા એનું પુણ્ય હોય છે. એટલા માટે દેવશયની એકાદશીથી હોય છે. આ ભાવ આપણે ત્યાં છે. અને જ્યારે દેવતાઓ જુદા જુદા રૂપ ધારણ કરીને ગયા, અહીંયા વસુદેવ દેવકીના વિવાહની કથા આવી, અને વિવાહની તૈયારીઓ કરી રહ્યો છે કંસ. મારી બહેનના લગ્ન દુનિયામાં ન થયા હોય એ રીતે કરીશ, બતાવી દઈશ લોકોને. અને આમ કરી પોતાના અહંકારને સંતોષવા માટે બહેનને પરણાવી રહ્યો છે. જ્યાં પરણાવવાનો વળાવવાનો સમય આવ્યો અને સારથીને ઉતાર્યો, તું ઉતર, આટલું બધું દહેજમાં આપ્યું છે, આટલો બધો વૈભવ આપ્યો છે, કોઈ લૂંટી લેશે તો મારી બહેનને હું વળાવવા જઈશ. આમ કહીને ગામને સંભળાવી રહ્યો છે. અને સારથીને ઉતાર્યો અને સ્વાર્થી બેસી ગયો. અને આપણા જીવનમાં આપણા જીવનનો સારથી કોઈ સ્વાર્થી બની જાય ને તો એ રથને પતન તરફ જ લઈ જતો હોય. જ્યાં રથની લગામ લીધી, આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે એનો 8મો ગર્ભ તારો કાળ થશે. પોતાને ભય લાગ્યો, ખડગ ખેંચ્યું, કેશથી પકડ્યા દેવકીજીને, જેમ મારવા જાય દોડતા વસુદેવજી આવે હાથ પકડી લીધો. અરે આ નાની બેન તો દીકરી સમાન કહેવાય, તારી યશ કીર્તિ વૈભવ બધું જતું રહેશે, અને તને મૃત્યુનો ડર છે. મૃત્યુ જન્મ બતામ વીર દેહીન સહજાયતે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય છે કંસ. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન માણસ જન્મે ને ત્યારે જ નક્કી થઈ જાય છે. કહ્યું, હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે એ તને આપી દઈશ. શત્રુ તો 8મો છે ને, આણે તારું શું બગાડ્યું છે? નક્કી કર્યું. 6 બાળકો થયા. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કંસને જઈને સમજાવ્યું, જો આમાં દેવતાઓની ચાલ લાગે છે, 8મો કયો કઈ રીતે ખબર પડે? એક ફૂલ લીધું, કહ્યું આ પાકડીથી ગણ તો 8મી આ થાય, આ પાકડીથી ગણ તો 8મી આ થાય, આ પાકડીથી ગણ તો 8મી આ થાય. આમ બધી પહેલી ને બધી 8મી, આમાં 8મો કયો કેમ ખબર પડે? કંસને થયું વાત તો સાચી, 6 બાળકોને મારી નાખ્યા. 7મા આવ્યા શેષજી, માયાને આજ્ઞા કરી કર્ષણ કરો ને રોહિણીજીના ઘરમાં પધરાવી દો. ગોકુલમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહેતા, એના ઘરમાં પધરાવ્યા. પ્રભુને પધારવાનો કાળ આવ્યો, અને પ્રભુ પધારે ત્યારે બધું અનુકૂળ થઈ જાય. ભગવાન સારા મુહૂર્તની રાહ નથી જોતા, ભગવાન આવે એ જ ઉત્તમ મુહૂર્ત છે. 8.5 શ્લોકોમાં વર્ણન કરતા, ત્યાં સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ. ગ્રહ નક્ષત્રો પોતપોતાના સ્થાને ગોઠવાયા. શાંત પડેલા યજ્ઞ કુંડોમાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. બ્રાહ્મણોના મુખમાંથી સ્વયં વેદ મંત્રો નીકળવા લાગ્યા. મંદમ મંદમ જલધરા સુંદર વાયુ આવવા લાગ્યો. દેવતાઓ દુંદુભીઓના સ્વર ભરે છે. અપ્સરાઓ નૃત્ય કરી કલાનિધિને પોતાની કલા સમર્પિત કરી રહી છે. મધ્યરાત્રિનો સમય આવ્યો. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા છે. વસુદેવ દેવકી ઉપર કૃપા કરી રહ્યા છે. આખો કારાગૃહ પ્રકાશમાન થવા લાગ્યો. બંને હાથ જોડીને ઊભા છે. કહ્યું, તમને વચન આપવા માટે હું આવ્યો છું. તમે વરદાન માંગ્યું હતું પૂર્વજન્મમાં, મારા જેવો પુત્ર થાય. બહુ વિચાર્યું, પણ મારા જેવું તો બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું. મને લઈ જાઓ ગોકુલ, ત્યાં માયાનો જન્મ થયો છે, ને અહીંયા લઈ આવો. પણ વસુદેવજી કહે, મેં તો કંસને વચન આપ્યું છે, જે બાળક થશે આપી દઈશ. બાળકનું વચન આપ્યું છે,
બાળક નથી થયું, અહીંયા તો ઈશ્વર પોતે આવ્યા છે અને ઈશ્વર આપવાનું વચન નથી આપ્યું. અને ટોપલામાં પધરાવ્યા, રેશમી વસ્ત્ર બિછાવીને લાલનને જ્યાં માથે લીધા બેડીઓ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા. અરે જેના માથે ઠાકોરજી બિરાજે સંસારની બધી બેડીઓ આપમેળે ખુલી જતી હોય છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં કહીએ તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. અમે તમારા ઘરમાં ઠાકોરજી નથી પધરાવતા, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે માથે પ્રભુ આવે ને તો બધેથી રસ્તા મળી જતા હોય. યમુનાજીએ પણ માર્ગ આપી દીધા. નંદાલયમાં પહોંચી ગયા, પધરાવ્યા લાલનને, મૂકી માયાને લઈને આવ્યા ને જોર જોરથી રડવા લાગી. ખબર કરી છે સિપાહીઓએ કંસને, કંસ દોડતો આવ્યો, મારો શત્રુ આવી ગયો. અરે કન્યા છે, જે પણ હોય પછાડવા જાય. આકાશમાં ગઈ અષ્ટભુજાડી માયા થઈ, મૂર્ખ તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. બધા અસુરોને ભેગા કર્યા, સભા કરી છે, કેમ કરીને એને મારવો. અસુરો સભા ભલે કરે, આપણે તો જઈએ ગોકુળમાં. ગોકુળમાં રાત છે, નંદ બાબા સુએ છે અને મંગલ સ્વપ્નો આવે છે. એક નાનકડું બાળક છમ 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 કરતું નંદાલયમાં દોડતું દેખાય. એકદમ ચોંકીને ઉઠે કે અરે મારા નંદાલયમાં આ બાળક કોણ. ફરી સુઈ જાય અને ગાયોને લઈને વેણુનાદ કરતા કરતા એક સુંદર બાળક ગૌને ચારતો નંદાલયમાં આવતો દેખાય. ફરી ચોંકીને જાગે, અરે આ કોણ છે. ફરી સુઈ જાય. બંને હાથમાં માખણનો લોંદો લઈ છમ 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 નાચતા એક સુંદર બાળકના દર્શન કરે. ફરી એમ થાય કે અરે આ બાળક છે કોણ. આવા મંગલ સ્વપ્નો આખી રાત નંદ બાબાએ જોયા અને બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા અને સીધા ગાયોની સેવા કરવામાં પહોંચી ગયા. અને અહીંયા તો ગોકુલ જાણે હિલોળે ચડ્યું છે. યમુનાજી કલ 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 મધુર ધ્વનિ કરતા જાણે બધાઈ આપી રહ્યા છે. અરે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, મારા ગુણ અને ધર્મને ધારણ કરનારા પ્રભુ પધારે છે, હું બધાઈ પહેલી આપીશ. મોરને એમ થયું મારું પીછું મસ્તક પર ધારણ કરશે, હું પહેલી બધાઈ. નંદાલયના શિખર પર ચડી કેહો ના સ્વર કરવા લાગ્યો. ગાયોને એમ થયું અમારો ગોપાલ આવે છે, પહેલી વધાઈ તો અમે આપીશું. ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓને હલાવતા ટન 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 આખું નંદાલય ગજવી નાખ્યું. પહેલી વધાઈ અમે આપીશું. અરે નંદ બાબાના બહેન સુનંદાજી રહેવા આવ્યા છે, ભાભીને બાળક થવાનું છે. અને વહેલા જાગીને સુતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુને થયું હું આવ્યો ને કોઈ સ્વાગત નથી કરતું. જોર જોરથી ઠાકોરજી રડવા લાગ્યા. રડવાનો અવાજ બાળકનો સંભળાયો. દોડતા ભીતર જઈને જુએ તો યશોદાજી સૂતા છે. નીલમણી અલૌકિક પ્રકાશિત બાળક કિલકારીઓ કરી રહ્યું છે. અને જ્યાં જોયા આવા દિવ્ય બાળકને અરે ધન્ય યશોદા ભાગ્ય તિહારે जिन ऐसो सुत जायो हो. अरे यशोदा जाग, तेरे घर लालन पधारे है. યશોદાજી તો જ્યાં લાલનને જોયા છાતી ચાપી લીધા, અશ્રુપાત કરવા લાગ્યા, બોલી શકતા નથી. સુનંદાજીને થયું આખા ગોકુળને હું બધાઈ આપીશ. દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા 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 આવ્યા. બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે. અરે કહા ભયો. અરે બાબા જ્યારે પૂછે કહા ભયો એટલા મોઢામાં નાખી મિશ્રી. અને સુનંદાજીએ કહ્યું નંદ ઘેરા નંદ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.